वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन में कल शाम मिली वैसी आम सभा के दौरान शहर के अधिकतम विस्तारों में मिल रहे वैसे दूषित पानी और स्लोटर हाउस के मुद्दे विपक्ष ने म्यूनिसिपल कॉरपोरेशन मेयर तथा अन्य तमाम को आड़े हाथों लिया था। वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन में कल शाम आम सभा का आयोजन किया गया, जो इस सभा के दौरान विपक्ष की ओर से कई रजूआत और समस्या के अंतर्गत गंभीर आरोप लगाए गए। विशेष करके सभा के दौरान विरोध पक्ष द्वारा गंदे पानी का मुद्दा, स्लॉटर हाउस के आसपास फैले वैसे दुर्गंधयुक्त माहौल तथा निर्भयता की नोटिस के मुद्दे पर विशेष चर्चा विचारणा की गई थी। रोड और पेवर ब्लॉक के मुद्दे चल रहे वैसे भ्रष्टाचार के बारे में भी तंत्र पर गंभीर आरोप विपक्षी नेता अमीबेन रावत तथा सीनियर काउंसिलर चंद्रकांत श्रीवास्तव द्वारा लगाए गए थे। मेयर तथा कमिश्नर को गंभीर सवाल पूछने पर उनके द्वारा कड़े कदम उठाने के लिए भी मांग की गई थी। तो वहीं दूसरी ओर सफाई सेवकों के हित में फैसला लेते हुए 1200 जितने कर्मचारी की जगह भरने का फैसला लिया गया, जिस संदर्भ में मेयर पिंकीबेन सोनी, विपक्ष की नेता अमीबेन रावत सहित सयाजगंज के विधायक केवू रोकड़िया ने विशेष जानकारी दी थी। दिवाળી अगाઉ વડોદરા શહેરમાં 10 દિવસ ગંદુ પાણી આપવામાં આવ્યું, ખૂબ ઓહાપો થયો। 800 ક્યુસેક પાણી પાનમ ડેમમાંથી છોડ્યું તો ફ્લશ આઉટ થયું, પણ ફરી પાછું 2-3 દિવસ પછી પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિનું નિર્માણ થયું। 20 તારીખે અમુક લોકોએ અમારું ધ્યાન દોર્યું, નાગરિકોએ, કે પાણી હજી બી કારેલીબાગ વિસ્તારમાં ગંદુ આવે છે। એના નેક્સ્ટ ડે અમુક મીડિયાકર્મીઓએ ધ્યાન દોર્યું કે એમના ઘરમાં રાણાવાસમાં, વારસિયામાં બધે બી ગંદુ પાણી આવે છે। 30 તારીખે ફરી કોકે ધ્યાન દોર્યું કે હવે ટ્રીટેડ WTPમાંથી જે પાણી આવે છે એ પાણી બી ગંદુ આવે છે। ત્યારે અમે ફરીથી WTP ધોળકા ખાતે મુલાકાત કરી, પોતે ત્યાં મેજર કર્યું તો જે રો વોટર આવતું હતું ડાયરેક્ટ જે ખેંચવામાં આવે છે એનું 11+ સમથિંગ TDS છે, અને જે ટ્રીટેડ વોટર છે ધોળકા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું એનું 3.1 TDS છે। 1 TDSથી વધારે પાણી હોય તો એ પીવા લાયક ના કહેવાય। તો કોર્પોરેશન આ જ પાણી સપ્લાય કરે છે। ઇનફેક્ટ આ 3.1 TDSમાં પાછું અનટ્રીટેડ પાણી જે ધોળકા ફ્રેન્ચવેલમાંથી આવે છે એ બે મર્જ થાય છે, એટલે આનાથી બી વધુ TDSનું પાણી નાગરિકોને આપવામાં આવે છે। આ જ પરિસ્થિતિ રાયકા ફ્રેન્ચવેલની છે। ફાજલપુર ખાતે બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ને પોઈચા ખાતે બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી, તો વડોદરા શહેરના લાખો નાગરિકોને ગંદુ પાણી આપવામાં આવે છે। મહીસાગરનું પાણી આજની તારીખમાં બી લીલું છે। આજુબાજુના ગામોમાં રહીશોને તપાસ કરતાં અનેક ફેક્ટરીવાળા કોતરોમાં ખુલ્લું ગંદુ પોલ્યુટેડ પાણી છોડી દે છે। રિવર્સ બોરિંગ બી થાય છે, અને જે ગામોની ડ્રેનેજની લાઈન છે એમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીનું પાણીના જોડાણ બી છે। આ તમામ વાતથી આજે સભામાં કમિશનરશ્રીને અવગત કરાવ્યા છે। GPCBમાં બી પત્ર લખ્યો છે, આ બાબતે તપાસ કરીને યોગ્ય કરવા માટે એમને વિનંતી કરી છે, કારણ કે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે। લાખો વડોદરાવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા છે। આનાથી અનેક રોગોનો એમને શિકાર થવું પડશે લાંબા ગાળે, અને નજીકમાં આપનું કોઈ સોલ્યુશન નથી। ત્યારે અમે ફરીથી આપના મારફતે અને સભામાં બી ડિમાન્ડ કરી છે કે તમામ ફ્રેન્ચવેલમાં WTP બનવા જોઈએ, જેથી કરીને પાણી ટ્રીટ કરીને જ અપાય, અને જો ટ્રીટમેન્ટ પછી બી પાણી ખરાબ આવતું હોય તો એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ।